હેલો દોસ્તો, 2025ની શરૂઆતમાં ગુજરાતી સિનેમામાં બે ફિલ્મો આવી રહી છે. કાશી રાઘવ અને વિક્ટર 303 બંનેના ટીઝર આવી ગયા છે યુટ્યુબ પર. આપ લોકો એ જોયા કે નહીં? ના જોયા હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. જોઈ લેજો અને સપોર્ટ કરજો ગુજરાતી મૂવીને. આવું કહેવાનું કારણ એ છે કે બંને ફિલ્મના ટીઝર પ્રોમિસિંગ લાગી રહ્યા છે, જેમાં વિક્ટર 303માં જાણીતા કલાકાર જગજીતસિંહ વાઢેર, ચેતન ધાનાણી અને અંજલિ બારોટ છે, જ્યારે કાશી રાઘવ ફિલ્મમાં જયેશ મોરે અને દીક્ષા જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બંને ફિલ્મના ટીઝર તો સારા જ છે. વિક્ટર 303 એક એક્શન ફિલ્મ જેવી ફીલ આપી રહી છે, જ્યારે કાશી રાઘવ એક થ્રિલર ડ્રામા જેવી ફિલ્મની વાઇબ્સ આપે છે. કાશી રાઘવમાં નવા ડાયરેક્ટર ધ્રુવ ગોસ્વામી છે, જેનું ટીઝર ધનપાલ ફિલ્મ્સ નામની ચેનલ પર મળી જશે, જ્યારે વિક્ટર 303ને સ્વપ્નિલ મહેતાએ ડાયરેક્ટ કરી છે, કે જેમણે સમંદર પણ ડાયરેક્ટ કરી હતી. અને વિક્ટર 303નું ટીઝર મળી જશે રીસેટ એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ નામની ચેનલ પર. હું તો બંને ફિલ્મ માટે એક્સાઇટેડ છું. વિક્ટર 303 તો 5 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે, જ્યારે કાશી રાઘવની અંદાજિત રિલીઝ ડેટ 3 જાન્યુઆરી 2025 બતાવી રહી છે. જો બંને ફિલ્મો ક્લેશ થઈ જાય તો આપ લોકો કઈ મૂવી માટે વધુ એક્સાઇટેડ છો એ મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. બાકી ટીઝર કટ તો બંને જ મૂવીનું સારું છે. ગુજરાતી ફિલ્મની દુનિયાનો નવો ઉદય થશે 2025માં. આ બંને ફિલ્મની ધમાકેદાર એન્ટ્રીથી હું તો બહુ જ એક્સાઇટેડ છું. આપનો મંતવ્ય શું છે ગુજરાતી ફિલ્મો માટે? મને કોમેન્ટમાં જણાવજો. બાકી મળતા રહીશું આવા જ સિનેમાના ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.